ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી 8,61,280નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન દારૂ ભરેલી હુન્ડાઈ ક્રેટા કાર કબજે કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી સહિત 4 શખ્સો ફરાર થઈ ગયા હતા। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નારીગામ તરફ વોચ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન અમદાવાદ હાઈવે તરફથી આવતી હુન્ડાઈ ક્રેટા કારના ચાલકે પોલીસને જોઈ કાર નારી તળાવ નજીકના કાચા રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા 2016 બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવી હતી, જેમાં 816 બોટલ અંકલ ટોમ મિન્ટ એન્ડ જામુન ફ્લેવર વોડકા તથા 1200 બોટલ ગ્રાન્ડ પ્રીમિયમ ફ્લેવર વોડકાનો સમાવેશ થાય છે। દારૂની કિંમત 1,61,280 અને કારની કિંમત 7 લાખ મળી કુલ રૂપિયા 8,61,280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો કિશન લાલજીભાઈ ચૌહાણ, રહેવાનું અક્ષર પાર્ક, કુંભારવાડા, ભાવનગર અને તેના 3 સાગરીતો દ્વારા શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। આ અંગે વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર અને એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, ભાવનગર।